ભાવનગર જિલ્લામાં દારૂનો જે લઠ્ઠાકાંડ થયો આ લઠ્ઠાકાંડમાં 13 લોકો મોતને ભેટ્યા અને હાલમાં 60 જેટલા જે લોકો છે લોકો સારવાર લઈ રહ્યા છે અને જે પ્રકારે જે 13 લોકોના મોત થયા અને આજે 13 લોકોના મોતને લઈને જિલ્લા પોલીસ વડા અને રાજ્ય સરકાર દ્વારા 2 પીઆઈ અને 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી સંતોષ માન્યો છે। જોકે જે લઠ્ઠાકાંડ થયો આ લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા અને આખરે આ ઘેરા પ્રત્યાઘાતમાં બનાસવાસીઓ શું કહી રહ્યા છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત આ ગાંધીના ગુજરાતની છે। આમ તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર એ કાગળ ઉપર છે અને એ વાત સમગ્ર જે ગુજરાતની જનતા છે જનતા જાણે છે, પરંતુ સ્થાનિક પોલીસ હોય, જિલ્લાની પોલીસ હોય, આ તેમની રહેમો નજર હેઠળ ખુલ્લેઆમ દારૂનો જે વેપલો છે, દારૂનું દૂષણ છે તે અકબંધ છે। અને આ જ દારૂના દૂષણ વચ્ચે જે ભાવનગર જિલ્લો છે આ ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો અને આ લઠ્ઠાકાંડમાં 13 જેટલા જે લોકો હતા લોકોના મોત થયા અને હાલમાં 60 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે। અને આ જે તપાસનો જે ધમધમાટ છે, આ તપાસના ધમધમાટ વચ્ચે 2 પીઆઈ અને 5 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી તંત્ર અને પોલીસે સંતોષ માન્યો છે। જે પ્રકારે જે આ લઠ્ઠાકાંડ થયો અને આજ લઠ્ઠાકાંડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે અને આ જ ઘેરા પ્રત્યાઘાત વચ્ચે જે બનાસકાંઠા જિલ્લો છે અને બનાસકાંઠા જિલ્લાના જે લોકો છે એ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। નગરમાં લઠ્ઠાકાંડ ચાલી રહ્યું છે। આ તો ઘણી વખત આવું બધું લઠ્ઠાકાંડ થઈ જ ગયા છે। હાલમાં જે લઠ્ઠાકાંડનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે હાલમાં રેડ પાડી અને ફક્ત કામગીરી બતાવવામાં આવશે। ફરી પાછું ઠંડુ પડી જશે, ફરી પાછા એમના એમ ફરી પાછા હપ્તાથી ચાલુ થવાના જ છે। દારૂ ગુજરાતમાં કાં તો છૂટી આપવી જોઈએ તો સરકારને પણ મોટી ઇન્કમ થાય તો, અને આ જે દેશી જે દારૂ કે અથવા એકદમ ખરાબ જે સાપનો દારૂ વેચાય છે એ પણ ન વેચાય। જો છૂટ આપવામાં આવે તો એક સારી બ્રાન્ડનો લોકોને દારૂ મળી રહે, પરંતુ આ સરકાર પણ આ લોકો અત્યારે બનાસકાંઠા હોય કે આખા ગુજરાતમાં તમે ગામડે ગામડે જાઓ સાહેબ, કોઈ ગામડું એવું નથી હોતું કે ત્યાં દેશી દારૂ ન મળતો હોય। અને આમાં ખાસ કરીને જે મજૂર વર્ગ હોય છે, આ લોકો પોતાની મજૂરી કરીને જે આવે છે અને જે બૈરાઓના કેટલાક દાગીના કે કોઈ હોય એ પણ વેચીને લોકો પી જાય છે ને કેટલાક એવા ગરીબ લોકો વિધવા બને છે। તો ખરેખર આ દેશી દારૂ તો ફરજિયાત બંધ થવો જોઈએ અને આવો લઠ્ઠાકાંડ એકવાર નહીં કેટલીક વાર બન્યો છે, ત્યારે આવો માહોલ કરી અને ફક્ત હાલ શોબાજી કરી અને અત્યારે જે ભઠ્ઠીઓ જેમ કરે છે, જો રેગ્યુલર આવી કાર્મિક ખાતે હપ્તા કરીને બંધ કરવામાં આવે તો 100% બંધ થઈ જાય। પોલીસ જો કડકાઈ કરે તો બધું જ થઈ શકે તેમ છે, પરંતુ કેમ જાણે આ થોડા માહોલમાં કરી અને કરશે ને ફરી પાછું હતું એનું એ નવો કોઈ મુદ્દો આવશે એટલે ફરી પાછું આ ભૂલાઈ જશે, ફરી પાછું આનો આ પ્રશ્ન રહેશે। એટલે ખરેખર દેશી દારૂની તો ખરેખર ગુજરાતમાં બંધી થવી જોઈએ, જેથી કરીને ગરીબ વિધવાઓ જે બને છે અત્યારે નાની ઉંમરમાં તમે અને એમના બાળકોને ભણાવવા માટે પણ બચારી મજૂરી કરે છે અને આ દારૂ પીતા હોય મજૂરી વર્ગ પોતાનું કમાઈને પોતાની કમાણી દારૂના અબડે જાય છે ને એક કમાણીનો પૈસો નેતાઓ કે પોલીસ ખાતા સુધી પણ જાય છે। એટલે ખરેખર આવા ન લેવા જોઈએ પૈસા અને લોકોના હિત માટે આ દેશી દારૂ તો ભઠ્ઠીઓ ખરેખર બંધ થવી જ જોઈએ। ગુજરાતમાં પ્રથમવાર બન્યો નથી, આવા લઠ્ઠાકાંડ અગાઉ પણ થયા છે અને ખરેખર ત્યાંથી પોલીસે જો સક્રિય રહી હોતી અને પોલીસે જો કડકાઈ દાખવી હોતી તો આજે ફરીથી ભાવનગર લઠ્ઠાકાંડનો જે આપણે અત્યારે જે ખૂબ જ ગંભીર ઘટના બની છે એ ઘટના ન બનતી। અને અત્યારે જે પરિસ્થિતિ છે કે હું તો બનાસકાંઠાનો છું એટલે બનાસકાંઠા બંને બોર્ડરો પર આવેલું છે ને બનાસકાંઠા એટલે અહીંથી દારૂ ઘુસાડવા માટેનું મુખ્ય સ્થાન એટલે બનાસકાંઠા। તમે જુઓ અત્યારે અમારી બનાસકાંઠા રેન્જ આવી હોય, બનાસકાંઠા એલસીબી હોય કે દરેક પોલીસ હોય, રોજે રોજ 10 થી 15 લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડાય છે સાહેબ। બહારથી તો પકડાય છે, આટલો બધો દારૂ જે આવે છે, પણ બનાસકાંઠા પ્રોપરના અંદર જો ખરેખર આ જ રીતની કડકાઈ દાખવવામાં આવે અને એક ક્રોસ રેડ જે અત્યારે ચાલુ કરી છે એ રીતની ક્રોસ રેડો કરવામાં આવે તો હજી બી દારૂ બનાસકાંઠામાંથી પણ મળે એમ છે। અને અત્યારે લોકો શોર્ટકટના અંદર પૈસા કમાવાના અંદર જે દારૂ અત્યારે જે બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ હાનિકારક છે અને એના ઘણા બધા એવા કેસીસ બન્યા છે કે જે લઠ્ઠાકાંડને લગતા હોય છે। અને અત્યારે જે ભાવનગરનો લઠ્ઠાકાંડ બન્યો એના અંદર શરૂઆતમાં તો જે નાના પોલીસ કર્મીઓ પર એક્શન લઈ લીધી હતી, પાછળથી જ્યારે ઊંઘતી પોલીસ જાગી છે અને અત્યારે જે કડકાઈ કરવાની વાત છે તો ખરેખર દરેક જિલ્લામાં, ગુજરાતના દરેક જિલ્લામાં, બનાસકાંઠાની વાત નથી કરતો, દરેક જિલ્લાના અંદર પોલીસ ધારે
તો તમામે તમામ દારૂના અડ્ડા અત્યારે પણ બંધ થઈ શકે છે. પોલીસ ક્યારે ધારશે? ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો અને 13 લોકોના નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે, ખૂબ જ દુઃખદ ઘટના છે. પણ આવા લઠ્ઠાકાંડ ગુજરાતમાં અનેકવાર થયા છે. જ્યારે લઠ્ઠાકાંડ થાય છે ત્યારે પોલીસ એમ કહે છે કે અમે જવાબદાર અધિકારી, જવાબદાર પોલીસ કર્મચારી, પીએસઆઈ, પીઆઈ ઉપર એક્શન લઈશું. પણ આવી ઘટનાઓ કેમ બને છે અને આ મૂળમાં પોલીસ કેમ નથી જતી? ક્યાંક પોલીસને પણ ખબર છે કે એમનું મૂળ ક્યાં છે, કારણ કે છેલ્લે બુટલેગરથી દારૂનો ધંધો પોલીસ સુધી આવે છે. એટલે ક્યાંક મોટાભાગની ઘટનાઓમાં એવું લાગી રહ્યું છે કે પોલીસનું ડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ હોય છે. બુટલેગર તો માત્ર એનો ધંધો કરે છે, પણ પોલીસની રોજી હોય એવું લાગી રહ્યું છે. એટલે અમે એક ગુજરાતના નાગરિક તરીકે વિનંતી કરીએ છીએ કે આવા બનાવટી દારૂ કેમ આવે છે? કારણ કે ક્યાંક ગુજરાતનો બંધી છે, પણ માત્ર નામની બંધી છે. જનતા માટે બંધી છે, કાયદો માત્ર જનતા માટે છે, બુટલેગરો માટે નથી એમ. એટલે પોલીસ બુટલેગરોને છૂટ આપે છે. ગુજરાતમાં બંધીના કારણે જ્યાં ત્યાંથી લોકો દારૂ ખરીદે છે, ત્યાં બ્રાન્ડ છે, ઓરિજિનલ છે કે નહીં એવી કોઈ અત્યારે આપણા ત્યાં તો એવું છે ને કે ભાઈ રાજસ્થાની જેમ પ્રોપર ઠેકા હોય. ગુજરાતમાં તો કેવું છે કે કોઈ પાનના કોઈ ગલ્લે ઠેકો હોય, કોઈ છુપી જગ્યાએ ઠેકા તો છે. રાજસ્થાન કરતાં ગુજરાતમાં વધારે ઠેકા છે અને હોમ ડિલિવરી પણ મળે છે, પણ છુપી રીતે. ત્યાં કોઈ લાયસન્સ વ્યવસ્થા હોતી નથી. એટલે કઈ બોટલ કોણ આપી ગયું, ક્યાંથી લાવે, કોઈ પ્રકારની પ્રક્રિયા નથી. એટલે એવું લાગી રહ્યું છે કે જો ગુજરાત સરકાર સક્ષમ ન હોય, ગુજરાતનું પોલીસ સક્ષમ ન હોય દારૂબંધી માટે, તો એવું માનું છું કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ. કારણ કે તમે માત્ર નામની દારૂબંધી કરી અને તમારા ઘર ભરવા માટેની પ્રક્રિયા જે પોલીસ કરી રહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. લોકોના જીવ સાથે ચેડા થાય એવી પ્રક્રિયા ન થવી જોઈએ. એટલે ગુજરાતના નાગરિક તરીકે અમારી વિનંતી છે, કાં તો તમે ગુજરાતના હોમ મિનિસ્ટર તરીકે હર્ષ સંઘવી તમે પાલન કરાવી જોણો, અથવા નથી કરાવી શકતા તો ગુજરાતમાં કાયદેસર દારૂનું વેચાણ શરૂ કરવું જોઈએ. મારું નામ વિશાલ ગઢવી છે. પાલનપુરમાં પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ ફાઉન્ડેશન ચલાવું છું. ભાવનગરમાં જે બનાવ બન્યો લઠ્ઠાકાંડનો, અવારનવાર આવો ગુજરાતમાં ઘણી જ વાર બનાવ બન્યો છે, બરોબર. ગુજરાત સરકારને મારી વિનંતી છે, સરકાર અને એના મંત્રીઓ એવું કહે છે કે કાગળ પર કે દારૂ બંધ છે, પણ છેલ્લા ઘણા જ સમયથી લઠ્ઠાકાંડો અવારનવાર આપણે જોઈએ છીએ, ન્યૂઝમાં પણ જોઈએ છીએ. 2-4 દિવસની વાત હોય છે કે ભાઈ લઠ્ઠાકાંડ છે, દારૂ બંધ કરાવો. 4-5 વિડીયો બનાવી દારૂની રેડો કરી અને પોલીસ અને સરકાર એવું બતાવે છે પબ્લિકને કે ભાઈ દારૂ અમે બંધ કરાવી દીધો છે. પણ વારે ઘણી જ મોટી ગાડીઓ ગુજરાતના અમીરગઢ બોર્ડરથી અમદાવાદ, સુરત, રાજકોટ બધે જ ગાડીઓ ભરીને દારૂ જાય છે. અને આ તમામ દારૂ આટલી ગાડીઓ ભરીને જતો હોય, એમાં સરકારનું કે ગમે તેવા મોટા મંત્રીનું કે કોઈ પણનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે. કોઈની પરમિશન વગર ગુજરાતમાં કાળા કાચવાળી ગાડી પણ નથી નીકળી શકતી, તો આટલો બધો દારૂ કઈ રીતે નીકળે છે? તો મારી એ જ વિનંતી છે કે આના ઉપર સખ્ત કાર્યવાહી થાય, દારૂ બંધ કરાવો. નહીં તો પછી પબ્લિક એક દિવસ સરકાર ઉપર આક્રોશ ઠેલવશે અને જાતે જ પબ્લિક રેડ કરશે. પોલીસનું કામ પબ્લિક કરશે એવો સમય બહુ નજીકના ટાઈમમાં આવી જશે. અત્યારે તમે જુઓ છો જેનજીઓ એટલા સ્માર્ટ છે કે દિલ્હીમાં સરકારના મંત્રીનું પણ રાજીનામું લેવડાવ્યું છે. તો એ બનાવ ગુજરાતમાં ના બને કે ગુજરાતના ગૃહમંત્રીનું પણ પબ્લિક રાજીનામું માગે દારૂકાંડ વિશે, બરોબર. તો એની યોગ્ય એના ઉપર કોઈ દારૂ ઉપર એક્શન લેવી, બરોબર. કારણ કે પબ્લિકનો બહુ મરો થાય છે, રોજગાર નથી લોકો જોડે, અને દારૂ પીપીને યુવા વર્ગ તેમજ જવાનિયા એકદમ ખરાબ થઈ રહ્યા છે. લઠ્ઠાકાંડ એટલે જે રસાયણોથી દારૂ બન્યો હોય અને લોકો સુધી પહોંચ્યો છે. પાલનપુર હોય કે ગમે ત્યાં હોય, રસાયણોથી જ દારૂ બને છે. એસિટોન, એસિડેલ્ડીહાઇડ્સ, ઇથેનોલ, આ બધું જ્યારે મિક્સ કરવામાં આવે છે એ વખતે લોકોને રાસાયણિક ક્રિયાઓ જે શરીરમાં જઈને થાય અને લોકો મૃત્યુ પામે છે. પણ દારૂ બંધી છે તો આ બધું આવે છે ક્યાંથી? ભાવનગરમાં દારૂ બંધી હતી તો લઠ્ઠાકાંડ થયો, એના પહેલા લઠ્ઠાકાંડ થયો જ નથી. દર વખતે સરકાર માત્ર ને માત્ર એટલું કહે છે, અમે દોષિતોને છોડીશું નહીં, એક પણ દારૂનો અડ્ડો ચાલુ નહીં રહે, અમે ભૂકા કાઢી નાખીશું. આટલા વર્ષથી ઉલ્લુ બનાવો, થોડી તો શરમ કરો. પાલનપુર જેવા શહેરમાં ડ્રગ્સ વેચાતું હોય, દારૂ વેચાતો હોય અને બેફામ ખુલ્લે આમ વેચાતો હોય તો પોલીસને ખબર ના આવે એવું બને? તમે માત્ર ને માત્ર હર્ષ સંઘવીથી માંડીને જેટલા બી નેતાઓ છે એ માત્ર ખિસ્સા ભરવા માટે ઉપરથી નીચે સુધી લાઈનો ચાલે છે, એના પૈસા ચૂકવાય છે, કરોડો રૂપિયાનો વહીવટ થાય છે. એટલે લઠ્ઠાકાંડ તો આવા કેટલાય થયા, કેટલાય ગયા, જેનો મરે એને ખબર પડે. સરકારને મારે કહેવું છે કે હવે સુધરી જાઓ અને લોકોને ખબર પડે છે આવો લઠ્ઠાકાંડ બીજો ન થાય એના માટે કરી અને દારૂ બંધ થાય અથવા તો છૂટ આપી દો યાર, તો ખબર તો પડે કે પીવાવાળો જાતે મર્યો છે. આ તો તમે હંતાડી વેચાવડાવો છો અને મરી જાય ત્યારે એમ કહો અમે વેચવા નહીં દઈએ. એટલે નહીં દઈએ, તમારે વેચવા દેવાનો જ નથી.
તમે તમારી ફરજ જવાબદારી બધું ચૂક્યા છો ને એટલા માટે આજે આ નિર્દોષ લોકો મર્યા છે. વાંક માત્ર ને માત્ર તમારો જ છે. ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેમાં લગભગ 13 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 61થી વધુ લોકો સારવાર હેઠળ છે. ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં જો દારૂબંધી હોય અને આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય, બરાબર, રોજે રોજ આવી ઘટનાઓ સામે આવે છે. દારૂબંધી છે તેમ છતાં બીજા રાજ્યો કરતાં વધારે દારૂ વેચાય છે, દારૂ પીવાય છે અને ભેળસેળવાળો દારૂ વેચાય છે, ડુપ્લિકેટ દારૂ વેચાય છે, જેના કારણે આ લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ સામે આવે છે. મારી તો સરકારને એક નાગરિક તરીકે વિનંતી છે કે દારૂબંધીની જગ્યાએ દારૂ છૂટી કરી દેવી જોઈએ અને કડક રીતે ઓરિજિનલ અને સારી ક્વોલિટીનો દારૂ વેચાય, જેથી કરીને ગુજરાત સરકારનું રેવન્યુ પણ વધે, આવક પણ વધે અને આ પ્રકારની જે ઘટનાઓ છે તેના ઉપર લગામ લગાવી શકાય. અને બીજી વસ્તુ કે દારૂબંધીના કારણે એટલો ભ્રષ્ટાચાર થાય છે, એટલું કરપ્શન થાય છે કે જેની કોઈ સીમા નથી. હકીકતમાં ગુજરાતમાં દારૂબંધીની જરૂરત જ નથી. બીજા રાજ્યોના જેમ નજીકમાં જેમ રાજસ્થાનમાં છે, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં છે, ત્યાં આગળ જેવી રીતે દારૂની છૂટી છે તેવી પણ અહીંયા ગુજરાતમાં પણ દારૂ છૂટી કરી દેવી જોઈએ. અને જો દારૂબંધી રાખવી હોય તો પછી એનો એકદમ કડક રીતે અમલ થવો જોઈએ. કોઈ પણ જગ્યાએ દારૂ વેચાવો ના જોઈએ અને કોઈ પણ જગ્યાએ દેશી કે ઇંગ્લિશ દારૂનું કોઈ વેચાણ થવું ના જોઈએ. જે 13 લોકો નિર્દોષ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારની જવાબદારી કોણ લેશે? જે 61 લોકો સારવાર હેઠળ છે તેમના પરિવારની જવાબદારી કોણ લેશે? એટલે સરકારે આની જવાબદારી લેવી જોઈએ. મારી તો ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને એવી વિનંતી છે કે મહેરબાની કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં એવું રાજ્યવ્યાપી આંદોલન ચલાવવામાં આવે. જિલ્લામાં, તાલુકામાં, શહેરમાં, ગામડાઓમાં દરેક જગ્યાએ રેડ પાડવામાં આવે અને દારૂ વેચવાવાળા અને દારૂ પીવાવાળાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી કરીને ગુજરાતને આપણે સ્વચ્છ ગુજરાત રાજ્ય અને નશામુક્ત ગુજરાત રાજ્ય બનાવી શકીએ. તમે જોયું તે પ્રકારે નવજીવન ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યું અને જે લોકો હતા આ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે લોકોએ કહ્યું કે ગાંધીનું ગુજરાત છે, આ સરદાર પટેલનું ગુજરાત છે અને આ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે. અને આ જે દારૂબંધી જે છે તે પોલીસની રહેમો નજર હેઠળ જે વિદેશી દારૂ હોય કે દેશી દારૂ હોય તેની હાટડીઓ છે ધમધમી રહી છે અને પોલીસ જાણે જોઈને આ જે વેપાર ધંધો છે આ વેપાર ધંધો કરાવે છે. અને આ જે ગાંધીનું ગુજરાત છે, આ ગાંધીના ગુજરાતને જે દારૂબંધી છે તેને બદનામ કરવાનું કામ માત્ર ને માત્ર પોલીસ કરી રહી છે. જોકે અમુક એવા પણ લોકો છે તેમનું કહેવું છે કે જે દારૂબંધી છે આ દારૂબંધી ખરેખર હટાવવી જોઈએ, કારણ કે જે દારૂબંધી છે દારૂબંધીના નામે જે પોલીસ તોડ કરે છે, વહીવટી તોડ કરે છે અને આ જે તોડ છે એ તોડ નેતાઓ સુધી પહોંચે છે અને આખરે અનેક લોકો છે એ લોકો બેઘર બને છે, લોકોના ઘર વેરવિખેર થાય છે, અનેક મહિલાઓ છે, મહિલાઓને મોટી મુશ્કેલી પડે છે. જોઈએ આવનાર સમયમાં આ જે ભાવનગરનો જે લઠ્ઠાકાંડ થયો છે અને આ જ લઠ્ઠાકાંડને લઈને દારૂબંધીની જે વાતો છે આ વાતો પર કેવી કટકાઈ કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.